નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શામળિયા શેઠના દર્શનાર્થે ભક્તોની ભીડ જામી હતી. અષાઢી સુદ પૂનમના દિવસને ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાએ ગુરુ અને આરાધ્ય દેવના દર્શનનું વિશેષ મહત્વ હોય છે. ત્યારે અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી ખાતે ગુરુ પૂર્ણિમા નિમિત્તે શામળિયા શેઠને વિશેષ સોનાનો શણગાર કરવામાં આવ્યો છે. નિજ મંદિરને ફૂલોથી શણગારાયું હતું. વહેલી સવારથી જ મંદિર પરિસરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું હતું. મોટી સંખ્યામાં ભક્તોએ શામળિયા શેઠના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જય શામળિયા. આજે ગુરુ પૂર્ણિમા નિમિત્તે પૂનમના આજે બહુ સરસ દર્શન થયા અને ભગવાન શામળિયા સર્વ સૃષ્ટિના ગુરુ છે અને ગુરુને આજે દર્શન કરવા એ સર્વને સૌભાગ્યની વાત છે. અહીંયા બહુ જ મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકો શામળિયા ભગવાનના દર્શને આવે છે અને આ પૂનમ એક ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઉજવાય છે. અહીંયા સવારથી સાંજ સુધી બહુ જ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે અને ભગવાન શામળિયા સૌને ગુરુ તરીકે સૌને સારી એવી અપેક્ષા અને સારું એવું વરદાન આપે અને ભગવાન શામળિયા જે સૌને સારાવાલા કરે એવી આપના માધ્યમથી હું પ્રાર્થના કરું છું. હું વર્ષોથી અહીંયા પૂનમ ભરવા આવું છું અને મારી ધજા દર પોષી પૂનમે બી ચડે છે અને અમે એક આના ભક્ત છીએ અને શામળિયા એ અમારા ગુરુ છે. ગુરુ વંદના એ મોટી ભાવના રહેલી છે. એટલા માટે સૌ ભક્તો અહીંયા દર્શનાર્થે આવે છે અને સૌની મનોકામના પૂર્ણ થાય છે. ભગવાન શામળિયો કાળિયો ઠાકર બધાની મનોકામના પૂર્ણ કરે છે. એ તબક્કે સૌને આ તબક્કે વિનંતી કે સૌ દર્શન કરવા આવજો અને સૌનો સારું કલ્યાણ થાય એવું આ તબક્કે શુભેચ્છા પાઠવીએ છીએ. પૂનમના દર્શન કરવાર્થે આવ્યો છું. તેમાં આજની પૂનમનો મહિમા તમામ પૂનમો કરતાં વધારે છે, કારણ કે આજે ગુરુ પૂર્ણિમા છે. આજે હજારો ભક્તો જે પોતાના ઈષ્ટ શામળિયા દેવ અને પોતાના ગુરુ સમાન શામળિયા દેવના દર્શનાર્થે આવ્યા છે અને આજ રોજ તમામ ભક્તો શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. હું પણ મારા પરિવાર સાથે, મારા મિત્રો સાથે શામળિયા ભગવાનના દર્શને આવ્યો છું. મારા ગુરુ સમાન મારા પૂજ્ય શામળિયા ભગવાનના દર્શન કરીને ધન્યતા અનુભવ્યું છું. જય શામળિયા શેઠ. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.